ભોળું ઊંટ શિયાળની વાતમાં આવી ગયું અને બધા સિંહ પાસે ગયા. શિયાળ બોલ્યું, સ્વામી, સાંજ પડવા આવી પરંતુ કોઈ પ્રાણી મળ્યું નહીં. પણ જો ઊંટને તમે બમણું શરીર પાછું આપો તો હમણાં તેનું શરીર ઉતાર આપવાનું તે હા કહે છે. ધર્મમાં પણ એમ જ કહ્યું છે કે આરોપકાર માટે જે આપીએ છીએ તે બમણું પાછું મળે છે. આપે તો માત્ર ધર્મ વાક્યને સંપત્તિ જ આપવાની છે. સિંહ કહ્યું, બહુ સારું, આ તો ઉધાર લેવાની વાત છે અને તે ધર્મનું અનુસારક છે. પછી વાંધો ક્યાં છે? એટલે કહેવતમાં સિંહે ઊંટને મારી નાખ્યો. ઊંટને મરેલું જોઈ સિંહ બોલ્યો, હમણાં કોઈ ખાશો નહીં. હું નદી કાંઠે જઈ સ્નાન કરી ને આવું છું. તમે સાવધાન થઈને ઊભા રહેજો. સિંહે નદી કાંઠા તરફ ચાલવા માંડ્યું. સિંહના ગયા પછી શિયાળ વિચારવા લાગ્યું કે શો ઉપાય કરું તો આખું ઊંટ મને એકલાને ખાવા મળે. તેણે વરુ સામે જોયું તો વરુ ખાવા માટે ઉતાવળ કરતું હતું. એટલે શિયાળે કહ્યું, જો તારે ઊંટ ખાવું હોય તો સ્વામી આવી ચડે તે પહેલા ખાઈ જા. શિયાળની વાત સાચી સમજી વરુએ ઊંટ ખાવા માંડ્યું. ત્યાં તો શિયાળ જોરથી બોલી ઉઠ્યું, અરે દૂર હટો, દૂર હટો. આ ખાસો સ્વામી આવે છે. સિંહે આવીને જોયું તો ઊંટનું કાળજું ન હતું. તેથી તે ક્રોધમાં ગર્જના કરી, આ ઊંટના માંસને કોણે હેઠું કર્યું? મને એનું નામ કહો, હું એને જીવતો નહીં મેલું. વરુ શિયાળનું મોઢું જોવા લાગ્યું. શિયાળ લુચ્ચાઈથી હસીને બોલ્યું, મને મૂકીને એકલું માંસ ખાવા લાગ્યું. હવે મારા સામું શું જોવે છે? હવે તો અનુચિત આચરણનું ફળ ભોગવ. આટલું સાંભળતા વરુ મોતના ભયથી જીવ લઈને નાસી છૂટ્યું. એવામાં ઊંટનો વણઝારો ત્યાંથી પસાર થતી હતી. તેથી તેમના ગળે બાંધેલા કંઠ રણકતા હતા. સિંહ આ વિચિત્ર ધ્વનિ સાંભળી ગભરાઈ ગયો. તેણે કહ્યું, જા તો ખરો, આ વિચિત્ર ધ્વનિ શાનો થાય છે? શિયાળ સિંહની ગભરાટમાં સમજી ગયું. તે અહીંથી ફરીને ઊંટોની વણઝારા જોઈને દોડતું પાછું આવ્યું અને જાણે ડરી ગયું હોય તેમ જોરથી બોલ્યું, સ્વામી, નાશો. જે ઊંટને આપણે મારી નાખ્યું છે તે સંગાત યમરાજને લઈને અહીં આવે છે. યમરાજ ક્રોધે ભરાયો છે ને કહે છે, જેણે આ નિર્દોષ ઊંટને વિના મોતે મારી નાખ્યું છે તેની પાસેથી સમગ્ર ઊંટ લઈશ અથવા તો તેનો સર્વનાશ કરીશ. સૌરને નાશો, નહીં તો આપણું આવી બન્યું. શિયાળની વાત સાંભળી સિંહ છલાંગ મારીને ભાગી ગયો. બધાના ગયા પછી લુચ્ચા શિયાળે એકલાએ